હડતાળ પર સરકાર કોંગ્રેસ સામે આવી ગયા છે। આરોગ્ય કર્મીઓની માગણીઓ ગેરવ્યાજબી હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે આરોગ્ય કર્મીઓની હડતાળમાં જે પ્રમાણે નિવેદન આપ્યું, આરોગ્ય કર્મચારીઓની હડતાળ ગેરવ્યાજબી છે। હડતાળ નહીં સમેટાય તો સરકાર પગલાં લેશે। હડતાળ કરીને તંત્રને બદનામ કરવું, બાનમાં લેવું તે યોગ્ય નથી। कांग्रेस धारासभ्य शैलेश परमारना सरकार पर प्रहार, आरोग्य कर्मचारियों ने हड़ताल मुद्दे प्रहार करे। राज्यना नागरिको જ્યારે મુશ્કેલીમાંથી આરોગ્ય વિષયક સેવાઓમાં જતા હોય, પીડાતા હોય ત્યારે આ પ્રકારની હડતાલ કરી અને બાનમાં લઈ અને ગુજરાતમાં લેવાનું કામ એ યોગ્ય નથી। મારી એમને અપીલ છે કે આ હડતાલ વહેલી તકે સમેટી નહીં તો સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડે। આરોગ્ય વિભાગમાં કામ કરતા કર્મચારીઓ જેને ભગવાનનું બીજું સ્વરૂપ કહેવામાં આવે છે, કોઈ પણ માણસ બીમાર પડે તો જરૂર આરોગ્ય વિભાગની પહેલી પડતી હોય છે। સરકારે ચૂંટણી પહેલા જ્યારે આરોગ્ય કર્મચારીઓ જ્યારે આંદોલન કર્યું ત્યારે એમને સમાધાન કરીને એમને જે 4 માંગણીઓ હતી 4 માંગણીઓને સ્વીકાર કર્યો હતો। 2 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો પછી પણ સરકારે એ માંગણીઓનો સ્વીકાર કર્યો નથી। માટે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર વચનો તો ચોક્કસ આપે છે, સમાધાનો ચોક્કસ કરે છે, પણ એનો અમલ કરતી નથી। અને આજે જે રીતે કર્મચારીઓ પોતાની માંગ માટે રજૂઆત કરી રહ્યા હોય ત્યારે પોલીસ દ્વારા તેમની જે ધરપકડ કરવામાં આવે છે એ વાત પણ બિલકુલ અયોગ્ય છે। આરોગ્ય કર્મચારીઓની જે માંગ છે, માંગ સાથે સરકારે જે સમાધાન કર્યું હતું એ 4 માંગણીઓ સરકારે સ્વીકારવી જોઈએ અને એનો અમલ કરવો જોઈએ। કોંગ્રેસ પાર્ટી